માટે તમે આવી રીતના કરો છો? અમે અમારા ધર્મનો પ્રચાર કરવા નીકળ્યા છે કશે. અમે તમારા ધર્મથી વિરુદ્ધની નથી, બરાબર? તમે જે કરો છો તે ખોટું છે. તમે જાહેરમાં કેમ પ્રચાર જાહેરમાં શું કરવા પ્રચાર કરો છો તમે? અમને આદેશ છે સાહેબ. આદેશ કરો. પ્રભુ ઈસુ નીચે આવીને તમને કહી ગયા બાઇબલમાં લખેલું છે. તો એવું અમારા ગીતામાં બી લખેલું. જો અમારે જાણવું નથી, મારી વાત સાંભળો. અમારા અહીંયા ઘણા એવા ખ્રિસ્તી મિત્રો છે, બરાબર? એ અમારો સપોર્ટ કરે છે, અમે બી એ લોકોનો સપોર્ટ કરે છે. પણ તમે જે આ વસ્તુ કરો છો તે તમે ખોટું કરો છો. તે અમે જબરદસ્તી અમારા કરીએ તો ખોટું ઉકાઈમાં, કરીએ મારી સાહેબ. વાત સાંભળો, અમારા ઉકાઈમાં હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન બધા હાથે મળીને તહેવાર મનાવે છે અને હાથે રહે છે. કોઈ ધર્મના વિરુદ્ધમાં નથી. અમે પણ તમે નથી. આ પ્રચાર કરો છો તે વસ્તુ ખોટી છે. તમે કેમ તમારી વિરોધ વાત કરો છો? વિરોધ કેમ કરો છો? તમે કરો છો ખોટું એટલે ખોટું અમને નથી જરૂરત જ સાહેબ. નથી. અમે કોઈ- સંદેશ આપીએ છીએ. મારી વાત સાંભળો, એ ક્રિશ્ચન લોકો રહેતા છે, એ લોકોને બી જરૂર નહીં, મુસલમાનને બી જરૂર નહીં, હિન્દુને બી નહીં જરૂર. તમે જે અહીંયા ઉકાઈમાં આવીને કરો છો ને તે ખોટું છે, બરાબર? ત્રણેય ધર્મના લોકો અહીંયા રહે છે ને ત્રણેય ધર્મના લોકો શાંતિથી રહે છે. તમે આવીને આ કરો છો તે વસ્તુ ખોટી છે. આ કરતા નહીં. તમને પ્રેમથી એકવાર કહી દીધું છે. અમને મારવાની જે એવું નહીં કરવાનું તમારે અહીંયા ધર્મ પ્રચાર તમારે પરમિશન છે પ્રચાર ઈચ્છા કરવાની થતી હોય તો તમે મારો. મારવાનો સવાલ નથી. મારી વાત તમને સાંભળો. એકવાર સોનગઢ ભગાવેલા ને ખબર ખોટું લાગે, બધાને ખોટું લાગે. તમે જે વસ્તુ અમે તો ઉઠી સુધીને આવું કંઈ કરતા જ નથી. એના માટે તમે ધર્મ ના, ના, પરિવર્તન તમારી વાત સાચી છે. તમે ઈસુ ભગવાનનો તમારો સંદેશ આપો છો. કોઈ પણ ધર્મનો પ્રચાર કરવો એ ખોટી બાબત નથી. ધર્મનો પ્રચાર કરવો એ ખૂબ જ સારી બાબત છે. ધર્મનો પ્રચાર કરવા માટે કોઈ રોકટોક પણ નથી. પણ તમે કઈ દિશામાં, કયા વર્ગને કઈ તરફ દોરી રહ્યા છો અને કયા વર્ગનો પ્રચાર કરી રહ્યા છો, એમાં ક્યાંક ને ક્યાંક લોકોને વાંધાઓ હોય છે. લોકોને વાંધાઓ એટલા માટે હોય છે કારણ કે તમે કોઈ પણ ધર્મનો પ્રચાર પ્રસાર કરો છો તો એના માટે ઘણી બધી પરમિશન્સ, પરવાનગી લેવાની જરૂર હોય છે. તમે કલેક્ટરની પરવાનગી લઈ શકો છો જે તે વિસ્તારમાં તમે કોઈ ધર્મનો પ્રચાર કરતા હોય. આપણા ગુજરાતમાં આપણે ઘણા બધા કિસ્સાઓ જોયા છે કે જ્યાં ધર્મનો પ્રચાર ખૂબ જ ખોટી રીતે કરવામાં આવતો હોય છે. એવી ફરિયાદો પણ ઉઠવા પામી છે. એવો જ એક કિસ્સો આજે શેર કરવો છે તમારી સાથે. સોનગઢ તાલુકાના ઉકાઈનો આ વિડીયો છે કે જ્યાં ધર્મનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે પણ તદ્દન ખોટી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં જેટલા પણ લોકો આદિવાસી હોય છે તેમનું ધર્માંતરણ કરીને તેમને ખ્રિસ્તીમાં ફેરવી દેવામાં આવે છે. એટલે ખ્રિસ્તીના જે અનુયાયી છે તેનું ખ્રિસ્તી ધર્મનો પ્રચાર અને પ્રસાર કરતા હોય છે અને તેઓ તેમને કહેતા હોય છે કે તમે ખ્રિસ્તી ધર્મમાં આવી જાઓ, ખ્રિસ્તી ધર્મમાં તમે આવશો તો તમને આ ફાયદાઓ થશે, તમે આ જોઈ શકશો. એ બધી ઘણી બધી ખોટી રીતે તેમને માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. અને એવો જે કિસ્સો સોનગઢના ઉકાઈમાં સામે આવ્યો છે કે જ્યાં કોઈ પણ પરવાનગી વગર ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દ્વારા જે આદિવાસી વિસ્તારમાં લોકો રહે છે તેમને ખ્રિસ્તીનું ધર્માંતરણ કરવાનું કહેવામાં આવે છે, ફોર્સ કરવામાં આવી રહ્યા છે. આ પોસ્ટર્સો લગાવવામાં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ સાથે VHP સંગઠનના મહામંત્રી રાકેશ ગામિતે પ્રતિક્રિયા આપી છે અને તેમને એવું કહ્યું છે કે આ જે પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે એ બહુ જ ખોટી રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ લોકો મુંબઈથી ક્યાંકથી આવ્યા છે અને આદિવાસી વિસ્તારમાં આવીને સોનગઢના ઉકાઈ વિસ્તારમાં આવીને લોકોને ભરમાવીને ખ્રિસ્તી ધર્માંતરણ કરવા માટે આ લોકો કહી રહ્યા છે. સાંભળો આ વિડીયોમાં શું છે. માટે તમે આવી રીતના કરો છો? અમે અમારા ધર્મનો પ્રચાર કરવા નીકળ્યા છે કશે. અમે તમારા ધર્મથી વિરુદ્ધની નથી, બરાબર? તમે જે કરો છો તે ખોટું છે. તમે જાહેરમાં કેમ પ્રચાર જાહેરમાં શું કરવા પ્રચાર કરો છો તમે? અમને આદેશ છે સાહેબ. આદેશ કરો. પ્રભુ ઈસુ નીચે આવીને તમને કહી ગયા બાઇબલમાં લખેલું છે. તો એવું અમારા ગીતામાં બી લખેલું. જો બતાવો. અમારે જાણવું નથી, મારી વાત સાંભળો. અમારા અહીંયા ઘણા એવા ખ્રિસ્તી મિત્રો છે, બરાબર? એ અમારો સપોર્ટ કરે છે, અમે બી એ લોકોનો સપોર્ટ કરે છે. પણ તમે જે આ વસ્તુ કરો છો તે તમે ખોટું કરો છો. તે અમે જબરદસ્તી અમારા કરીએ તો ખોટું ઉકાઈમાં, કરીએ મારી સાહેબ. વાત સાંભળો, અમારા ઉકાઈમાં હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન બધા હાથે મળીને તહેવાર મનાવે છે અને હાથે રહે છે. કોઈ ધર્મના વિરુદ્ધમાં નથી. અમે પણ તમે નથી. આ પ્રચાર કરો છો તે વસ્તુ ખોટી છે. તમે કેમ તમારી વિરોધ વાત કરો છો? વિરોધ કેમ કરો છો? તમે કરો છો ખોટું એટલે ખોટું અમને નથી જરૂરત જ સાહેબ. નથી. અમે કોઈ- સંદેશ આપીએ છીએ. મારી વાત સાંભળો, એ ક્રિશ્ચન લોકો રહેતા છે, એ લોકોને બી જરૂર નહીં, મુસલમાનને બી જરૂર નહીં, હિન્દુને બી નહીં જરૂર. તમે જે અહીંયા ઉકાઈમાં આવીને કરો છો ને તે ખોટું છે, બરાબર? ત્રણેય ધર્મના લોકો અહીંયા રહે છે ને ત્રણેય ધર્મના લોકો શાંતિથી રહે છે. તમે આવીને આ કરો છો તે વસ્તુ ખોટી છે. આ કરતા નહીં. તમને પ્રેમથી એકવાર કહી દીધું છે, હવે નહીં કરતા. પ્લીઝ સાહેબ આમાં લાયસન્સની જરૂર નથી. મારી વાત સાંભળો. તમારા પાસે લાયસન્સ છે, લખાણ છે ઉપરથી કલેક્ટર કોઈ લાયસન્સ પરમિશન લઈને આવેલા છે કલેક્ટર લોકોની. કલેક્ટરની તો પરમિશન જોઈએ ને. તમે પ્રોજેક્ટ એરિયામાં આવેલા છો. તમે પ્રોજેક્ટ એરિયામાં છો. પ્રોજેક્ટ એરિયામાં છો. તમે કઈ પરમિશન લીધા વગર આવ્યા છો ને? પરમિશન લઈને આવ્યા છો તમે? ઠીક છે સાહેબ, તમને જે કરવું હોય. ના, તો ના, કરવાનો સવાલ નથી. તમે પ્રચાર કરો તે અમે વસ્તુ કઈ ખોટું છે. જબરદસ્તી ના, 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 મારી કરતા હોય વાત તો તમે અમને કહી શકો. જબરજસ્તીનો સવાલ નથી. તમે પ્રચાર કરો તો એ વસ્તુ જ ખોટું છે. ઠીક છે. આ વસ્તુ જ ખોટું છે. મેં તમને શું કહેવા માંગુ છું, તમે સમજો છો?
અહીંયા બધા ધર્મના લોકો શાંતિથી રહે છે. તમે એક ધર્મને લઈને અમે નીકળી શકીએ છીએ આવી રીતના, બરાબર, પણ અમે નહીં કરીએ કારણ કે અમને ખબર છે બધા હળીમળીને રહે છે. તે પ્રચાર કરવાની જરૂર શું છે અમારે? ઠીક છે. આ વસ્તુ તમે કરો છો તે ખોટું છે, આ નહીં કરો, બરાબર. તમે જેવી રીતના આવ્યા છો, જ્યાંથી આવ્યા છો, પ્રેમથી કહું છું, તમે લોકો જતા રહો, ઠીક છે. બરાબર. તમે આમ પરવાનગી વિના આમ ધર્મ પ્રચાર કરવાની કેવી પડ્યા? તમારા પાસે કલેક્ટરની પરવાનગી છે? આ પ્રોજેક્ટ એરિયો છે. હા, આ પ્રોજેક્ટ પરવાનગી છે. તમે ગમે તે રીતના ક્રિશ્ચન ધર્મ એટલે તમે શું સમજો? હા? બરાબર, વસ્તુ ખોટી છે એટલા માટે તમને કહું છું કે આ નહીં કરો તમે. બીજી વાર દેખાય ને તો માર ખાવા મારું આવું નહીં કરવાનું અત્યારે હવે તમારે. મારી જ લ્યો. હા, તમને મારવાની જે એવું નહીં કરવાનું તમારે અહીંયા. ધર્મ પ્રચાર તમારે પાસે પરમિશન છે પ્રચાર તમને ઈચ્છા કરવાની? થતી હોય તો તમે મારી. મારવાનો સવાલ નથી, મારી વાત તમને સાંભળો. એકવાર સંગણાવી ભગાવેલા ને ખબર? ખોટું લાગે, બધાને ખોટું લાગે. તમે જે વસ્તુ અમે તો ઉઠી સુધીને આવું કંઈ કરતા જ નથી. એના માટે તમે ધર્મ ના, ના, પરિવર્તન તમારી વાત સાચી છે. તમે ઈસુ ભગવાનનો તમારો સંદેશ આપો છો તો તમારા જે દેવળમાં છે ત્યાં જ આપો ને. અમે મંદિરની બહાર થોડી નીકળે છે આવું કરો. દેવળમાં જ રહેવાનું, બહાર નહીં નીકળતા. બાઇબલમાં લખેલું છે બધા બધું લખેલું જ છે અમારું. હા, અમારા ગીતામાં લખેલું. અમે તમારા ચર્ચમાં આવીએ? હા તો એવું આવો નથી તો મારી. ના, ના, ના. અમે અમારે જઈએ છીએ. આવવાનું. અમે તમારા ચર્ચના બધા પ્રોગ્રામમાં, જબરજસ્તી મારી વાત નથી સાંભળો, તમે તમારા ચર્ચના બધા પ્રોગ્રામમાં અમે જઈએ છીએ. પ્રોગ્રામ થાય અમે ખાલી આ સુસમાચાર એ આપતા છે. બધું સમાચાર અમને ખબર છે. જેને સાંભળવાનું જો, હોય તો સાંભળે. અમને ખબર છે. મારી વાત સાંભળો, જેને મેડમ. પ્રભુને સ્વીકાર કરવાનો ના, ના, સ્વીકાર કરે. મેડમ, અમારું નથી. કોઈની તમે સાથે કોઈ ચર્ચના બહાર નહીં નીકળવાનો પ્રચાર કરવા આવી વસ્તુ રીતે. ખોટી છે, પ્લીઝ હા. તમે આવું નહીં કરો. અગર કોઈને સત્ય જોઈતું ના, હોય ના, તો ના, કઈ સત્ય બધી સમજ વાત છે. બધા ભગવાન સત્ય જ બધા છે. સત્ય જ છે, કોઈ ખોટા નથી. બાઇબલ કે એ તો અમને તમે જ ખોટા છે. એક પ્રચાર નંબરના. કરવાની જરૂર નથી. સત્ય ભગવાન જ છે. પણ તમારે પ્રચાર કરવાની જરૂર છે. મંદિરમાં તમારો ભગવાન સાચો છે ને? સંદેશ આપ્યો. ભાઈ સંદેશ આપવાની જરૂર નથી તમારે. ઘરમાં ભગવાનને માણીને સત્ય આપવા જ છે. પ્રચાર કરવાની જરૂર છે જ નથી. પ્રેમથી તમે જતા રહો તો વધારે સારું, બરાબર. આ વસ્તુ ખોટું છે, તમને મેં પ્રેમથી કહું છું. બીજી વાર દેખાતા નહીં તમે હવે લોકો. આવી રીતના નહીં આવતા, બસ.